કુંભારવાડામાં ડ્રેનેજ લાઇન પીવાના પાણીની લાઇનમાં પડી. સમયસર પગલાં લેવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ નવી મિલની ચાલીમાં પીવાના પાણીની લાઇનમાં ગટર લાઇન પડી જતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના પ્રબળ બની છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ નવી મિલની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની ભૂગર્ભ લાઇનમાં ડ્રેનેજ લાઇન પડી જતા પીવાના પાણીની ગંભીર અને જટિલ સમસ્યા ઊભી થઈ છે. ખાસ કરીને આ વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ અને નાના બાળકો ધરાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે, એવા સમયે પીવાના પાણી દૂષિત મળી રહ્યા હોવાના કારણે સમસ્યા ગંભીર બની છે. દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરસાદી અને ગટરના પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે હાલમાં ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે, એવા સમયે રોજિંદી સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. એક તરફ બાળકોમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાયો છે, બીજી તરફ વાયરલ ઇન્ફેક્શન પણ આગળ વધી રહ્યું છે. ત્યારે દૂષિત પાણી પીવાના કારણે સ્થિતિ વધુ ગંભીર બનવાના ઓધાણ જણાઈ રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા આ સમસ્યા અંગે આ વિસ્તારના નગરસેવકોને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવ્યો નથી. ત્યારે જવાબદાર તંત્ર અને અધિકારીઓ વહેલી તકે પગલાં નહીં લે તો સ્થિતિ ખરેખર કફોડી બનાવવાની સંભાવના રહેલી છે. ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન તાત્કાલિક અલગ કરવા અને આ વિસ્તારમાં ભરાતા વરસાદી અને ગટરના પાણીની સમસ્યા પણ વહેલી તકે ઉકેલવાની માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. નામ સવિતા પ્રકાશભાઈ ગીગૈયા. ક્યાં રહ્યો બેન? મિલની ચાલીમાં નંદી વિસ્તારમાં અમે રહેવી છીએ. શું સમસ્યા છે? અને અમારી સમસ્યા એટલી છે કે 1.5 કલાક વરસાદ આવ્યો તો અમારા ઘરમાં પાણી આવી જાય છે. 2-3 દિવસ સતત પડ્યો હોય તો અમારી હાલત શું થાય? છોકરા બીમાર પડે અને કેનાલનું પાણી આ બાજુ તરફ આવે છે તો અમારી ગાડીઓ કેમ હાલે, અમે કેમ રહેવી, બાળકો બીમાર પડે તો અમારી હલ એટલો જ છે કે આ પાણીનો કંઈક નિકાલ કરો. હજી આ કામ તો કેદી પૂરું થશે ક્યારે કોને ખબર. તો અમારી હાલત શું થશે? ઘરમાં પાણી ઘરી જાય છે તો અમારે જવું ક્યાં? તો આનો કંઈક નિકાલ કરો, બસ અમારી એટલી વિનંતી છે. ઓકે. નું નામ? હાલો, જુબેદા મોહમ્મદ કુરેશી. કઈ જગ્યા? મિલની ચાલીમાં રહી છીએ અમે. અને નકરું ગટરનું ખરાબ પાણી આવે છે, પાણી જાતું જ નથી. હવે એનું કાંક હવે કરી દો અમને. ઓલા લોકો મ્યુનિસિપાલિટી વાળા આવે છે તો કરીને વયા જાય, પણ ભૂંગળું નાનું છે તો પાણી ક્યાંથી જાય? ક્યાં સુધી આવે છે મકાનમાં પાણી? આખો દી અમારે છોકરા બીમાર પડી જાય, કોણ એની જવાબદારી લે? મારું નામ શેખ સબાના. અમે મિલની ચાલીમાં રહી છીએ. અમારે છેલ્લા 6 મહિનાથી એવી તકલીફ છે ને કે અમે ને અમારું વિસ્તાર જ જાણે છે. જ્યાં જ્યાં અમારી આ ઓલામાં ડિમોલેશન આવ્યું છે બધાયમાં છેલ્લા 6 મહિનાથી અમે રેગ્યુલર બધે ફરિયાદ કરવા જાય છે. આવે છે ટાંક્યું ખોલીને જોઈને વયા જાય. હવે અમારી જૂની લાઈન હાવ એટલી નાખી હતી, ઈ બિલકુલ દબાઈ ગઈ છે આ ડિમોલેશન ના નીચે, અને નવી લાઈનમાં એ લોકો જોડતા નથી. તો હવે અમારે, હું ખુદ કેન્સરની મરીજ છું, તો મારું શું થશે? અને મારે મારા બચ્ચાની બધાનું શું થશે? અમને કઈ જવાબ જ નથી દેતા. તો હા, થોડુંક જ કામ, જાજુ કામ તો છે નહીં, એક લાઈન ખાલી જોડવાની છે, એટલું કામ. સમસ્યા તો બહુ ઓલી છે કે ઘરમાં અમારે નરક ઘરમાં હોય, ઉતરે તો ઉતરે, નકર જો હારો વરસાદ આવે તો પાછું આવી જાય. પાણી આવે ત્યારે તો હોય જ તે કે જો થોડોક વરસાદ આવ્યો હોય તો ગટરું તો એકદમ પેક થઈ ગઈ છે. ઉપરથી જે અમારા વિસ્તારનું પાણી આવે ઈ બધું આવે, ગટરનું પાણી આવે, બધું અમારા ઘરમાં જ હોય છે. અમારી માંગ જ છે કે અમારું આ કામ કરી દે, નકર પછી અમે તો બધી લેડીઝ ડોલ ડબલા ભરીને કલેક્ટરના ઓફિસે. કેમ કે એમને ખબર પડે ને કે આપણા બચ્ચા જેમ છે એમ ગરીબ માણસોના બચ્ચા છે. અને મત લેતી વખતે તો બહુ મોટી મોટી વાતો કરે છે, તમે અમારા આમ છો ને તમારું મત કિંમતી છે. આ અમારું મત કિંમતી?
મારું નામ છે રાજુ મલેક. અમે અહીંના રહીશો છે. આ વિસ્તારનું નામ નવી મિલની ચાલી ઇકબાલ પાનોડ પાછળનો ખાંચો છે. આ અહીંયા જ્યાં શુદ્ધિકરણ પ્રોજેક્ટનું જે કામ ચાલી રહ્યું હતું ત્યારે જે ડ્રેનેજ વિભાગ હતો ને ત્યારે લાઈન તૂટી ગઈ હતી. અત્યારે હાલમાં એવી પરિસ્થિતિ એવી છે કે બધાના ઘરમાં સંડાસ બાથરૂમમાં પાણી નિકાલ થતો નથી. હવે અત્યારે ચાંદીપુરા વાયરસ આવે છે. આ બધા છોકરાના ઘરમાં જે બીમાર પડ્યા હોય તેની જવાબદારી કોણ લે? બીજું રજૂઆત તો અમે અહીંયા જે કુંભારવાડા શાખા જે બ્રાન્ચ છે જે ડ્રેનેજ વિભાગ ત્યાં રજૂઆત કરેલી છે. પછી અહીંના કોર્પોરેટર છે દીપ્તિબેન ધારિયા છે એમને વાત રજૂઆત કરેલી છે. તોય આ લોકોએ કોઈ નિકાલ કર્યો નથી. હજી અમે અહીંયા મારો જન્મ જ અહીંયા છે. આ સમસ્યા જ્યાંથી 6 મહિનાથી છે આવડ્યા ને કેટલી વાર અહીંયા જોઈ ગયા છે. અહીંયા સાપે કરવા આવ્યા હતા પણ કઈ નિકાલ થતો નથી. હોય જશે કે અહીંયા તમારી પાઇપલાઇન તૂટી ગઈ છે, હવે તમે રજૂઆત કરો તો થાય. રજૂઆત કરી છતાંય જ્યાં પાઇપલાઇન નાખવા આવ્યા નથી. અત્યારે કેવી સમસ્યા છે, ક્યાં સુધી? અત્યારે તો બધાને પાણી એવું છે, સવારે 10 વાગે પાણી આવે ને ત્યારે બધા પાણી ઘરમાં ભરાય છે ને સંડાસ નું ડ્રેનેજ વિભાગનું છે ને એ બધું ઘરમાં આ લોકોને આવે છે ત્યારે. ને જયારે વરસાદ પાણી જાય 10 વાગ્યા પછી ત્યારે ધીમે ધીમે ઉતરતા અડધી પોણી કલાક વહી જાય ત્યારે લાઈન સાફ થાય. ને તો હજી હાલમાં પાણી તમને ભરેલું જ છે, એ લાઈન તો સાફ થતી જ નથી. તમારી માંગ પૂરી અમે સોમવારે મેં એવું વિચાર્યું છે કે સોમવારે સાંજે 4 વાગે આની જે પાણીનું ભરેલું છે એ પાણીમાં ડોલ લઈ નાખી ને કમિશનર રજૂઆત કરવા અમે જવાના છીએ. મલ્લે કંજુમન ક્યાં રહ્યો બેન? हम कुंभरवाड़ा मिली चाली विस्तार में इकबाल पान पाछळ અમારે ગટર અહીંયા તો અતિશય ભરાય. ઘરમાં પીવાનું પાણી નથી સારું આવતું કારણ કે લાઈન ભેગી થઈ ગઈ. ગટરનું 24 કલાક પાણી રહે. અમારા છોકરા માંદા થઈ જાય. અત્યારે વાયરસના હિસાબે અમારે દવાખાને દોડું કામ કરું કે અમે રોજી ધંધાવાળા. અમારે બચ્ચા ઘરમાં બીમાર હોય ને અમારા પાણી તો આખો દી ચાલુ રહેશે ગટરનું. આ તો 4-5 મહિનાથી આમ તો છે જ તે નથી. ગટરનું પાણીનું બંદોબસ્ત કરતા નથી. લાઈન જો ચેક કરવા આવે ને ચેક કરી લઈએ છે એમ કે પાણી તો અહીંયા આવશે જ નહીં કે અંદરથી દબાઈ ગઈ છે. હવે અહીંયા જે ડ્રેનેજ વિભાગ છે ને ત્યાં વારંવાર ખાતાવાળા બધા રજૂઆત કરવા જાય પણ આવી ચેક કરી લઈએ જાય ને ઘડીક બેઠી લઈએ જાય ને આવે ને ત્યારે પાણીના ટાઈમે જ આવે એટલે કે પાણી તો શરૂ છે, પાણી જાય ને પછી આવશે, પછી આવે જ નહીં.